ભરૂચના મહમ્મદપુરા રોડ પર આવેલા જર્જરી સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। મૂળભૂત સુવિધાઓ અચાનક બંધ થતા અસરગ્રસ્ત પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે રહીશોએ એકત્રિત થઈ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે। ચોમાસાની ઋતુ દરમિયાન ઇમારત ધસી પડવાનો ભય હોવાના કારણે નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી ઇમારતના વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા। જો કે અચાનક સુવિધાઓ બંધ થતા ગરમી અને બફારાભર્યા વાતાવરણમાં રહીશો અંધકારમય રાત પસાર કરવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું। રહીશોના જણાવ્યા મુજબ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના લેવામાં આવેલા નિર્ણયથી દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે રહીશોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી યોગ્ય ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। નમસ્કાર, આજ રોજ મહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને। એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સરદાર સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું। આજે અમે નગરપાલિકામાં આવેલા પ્રમુખ સાહેબના જોડે મુલાકાત કરવા સિટીઝન કોમ્પ્લેક્સ છે અમારું મહમ્મદપુરા પશ્ચિમ વિસ્તારમાં। ત્યાં કાલે સાંજે અમારી લાઇટ કપાઈ ગઈ, અમારું ગેસ કનેક્શન કપાઈ ગયું અને પ્રમુખ સાહેબને અમે રજૂઆત કરવા આવેલા કે થોડું અમે કોઓપરેટ કરો, ત્રીજો માળો જે ઉતારવાનું છે અમે સ્વૈચ્છિક રીતે આપને સાથ સહકાર આપીને ઉતારીશું। અને પ્રમુખ સાહેબને અમને કીધું કે 5:30 વાગે તમારા સ્તર પર આવી અને તમને બધું તપાસ કરી તમે ચકાસણી કરીને તમને જે તમારા હકમાં ફેસલો હશે તે અમે કરીશું। તો અમે સાહેબનો આભાર માનીએ કે સાહેબે અમારી વાત સાંભળી। હમણાં પરિસ્થિતિમાં લાઇટ નથી, 36 જેટલા મકાન છે અને 36 મકાનમાં પર મકાનમાં 5 માણસ એટલે 160 માણસ અત્યારની પરિસ્થિતિમાં કોમન પ્લોટમાં રોડ પર બેસેલા છે અને લાઇટ નથી, બહારથી ખાવાનું મંગાવીને ખાય છે અને છોકરાઓનું સ્કૂલ છે, ટ્યુશન છે, એ તો બધું બ્રેક જ થઈ ગયેલું છે। મેરુનિસા મહેબૂબ પટેલ, અમે સિટીઝનમાં રહીએ પણ અમને તમે વગર પૂછ્યા વગર લાઇટની માલિક છું એવું બોલ, એ તો ખબર જ છે કે ફ્લેટના માલિક અમે છે। તમે અમને મુદ્દત આપો થોડા દિવસની તો અમે કરીએ। તમે ડાયરેક્ટ જ ગેસ પાઇપલાઇન લાઇટ બિલ કાપી કરો છો શું કામનું? મારા હસબન્ડનું બી ઓપરેશન કરાવ્યું, હજી 4 દિવસ થયા તો અમે ગરમીમાં જઈશું કઈ એમને મૂકીને? આટલી અમારી નમ્ર વિનંતી છે કે તમે ચાલુ કરાવી દો અમને। મારું નામ ફતેજા છે, અમે સિટીઝનમાં રહીએ છીએ। અમે બધા બહુ ગરીબ માણસ છે, કઈ જઈશું? અમારી આપણી પોઝિશન નથી કે અમે કામ કરાવીશું। અઠવાડિયાની મહિનાની અમને મોહલત આપો કે અમે કામ ચાલુ કરાવી દઈશું। અમે ચોમાસામાં કઈ જઈશું? અમારા ઘર મળતા નથી ને ભાડાની તાકાત અમારી અંદર નથી કે અમે ભરીશું। અમારી પોઝિશન નથી આટલી। અમારા ઘરવાળા રિક્ષા ડ્રાઈવર છે અને હાર્ટનો પેશન્ટ છે। ભાઈ ચોખ્ખી વાત આપણે કરીએ, આપણી કઈ કન્ડિશન બી એટલી નથી કે અમે ગેસ બિલ, લાઇટ બિલ અમારું મહેરબાની કરીને તમારે હાથ જોડીએ કે તમે આટલું અમારું કામ કરી દો, તો મહેરબાની થશે બરાબર।